कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। हमारा नेता कैसा हो? राहुल गांधी जैसा हो। हमारा नेता कैसा हो? राहुल गांधी जैसा हो। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस। શું કહેશો આજે મક્તમપુરા વોર્ડની અંદર તમારે 4 કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો તેને લઈને શું કહેશો અને શું સમસ્યા વિસ્તારની જોવા મળી? આજે સર્વપ્રથમ આજે પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે। આ નિમિત્તે હું તમામ ગુજરાતના અને દેશવાસીઓને વિશેષ કરીને મક્તમપુરા વોર્ડના રહેવાસીઓને આંબેડકર જયંતિની શુભકામનાઓ પાઠવું છું। અને આજે આટલી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આટલી ગરમીમાં આટલા બધા લોકો દ્વારા મક્તમ પાર્ટીના અમારા ચાર જે વોર્ડના અમારા જે કેન્ડિડેટો છે એ કેન્ડિડેટ દ્વારા અને આગેવાનો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો અને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો। આટલી ગરમીમાં જે પ્રમાણે લોકો અમને હાર પહેરાવી, જે પ્રમાણે મીઠાઈ ખવડાવી અને શરબત પીવડાવીને જે પ્રમાણે સ્વાગત કરી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણીનું પરિણામ જ્યારે આવશે 28મી તારીખે ત્યારે આખા અમદાવાદમાં સૌથી જબરજસ્ત બહુમતીથી જો કોઈ પેનલ જીતશે તો એ કોંગ્રેસ પાર્ટીની મક્તમપુરાની પેનલ હશે। હાજીભાઈ, શું કહેશો? તમે ગઈ ટર્મ્સમાં પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો અને અત્યારે વિસ્તારમાં ફરી રહ્યા છો, તો વિસ્તારની સમસ્યા કેવી છે અને શું જનતા ઈચ્છી રહી છે અત્યારે? સર્વપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ટિકિટ આપી એટલે તમામનો આભાર માનું છું અને સાથે સાથે મક્તમપુરના 4 કાઉન્સિલરને સાથે લઈને અમે રાઉન્ડો શરૂ કર્યા છે, દરેકે મોહલ્લે ફરી રહ્યા છે। આજનો દિવસ શુભ દિવસ, બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 135મી જન્મ જયંતિ અને દેશના બંધારણના ઘડવૈયા અને કોમી એકતાના પ્રખર અને ભારત રત્ન એવોર્ડ આજે દેશ માટે જે બલિદાન આપ્યું છે, તમામ ધર્મને, તમામ સમાજને, તમામ લોકોને ન્યાય મળે એ તો બંધારણ કર્યું છે। આજના ઢોંગી લોકો એ બંધારણને એમ કેમ પ્રકારે વાતો કરતા હોય એમને અમે કહીએ છીએ કે આજે જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યો છે એમની જન્મ જયંતિ ઉપર આપ પણ એ બંધારણને સ્વીકારો, પર એ બંધારણ પર ચાલવાના પ્રયત્ન કરો અને માનવતાવાદી બનો, પ્રેમ ભાવના બનો, નફરતો મિટાવો અને મોહબ્બતો बढ़ाવો। નુરજાબેન, શું કહેશો? આટલા વર્ષોથી તમે વિસ્તારની અંદર બધાની સમસ્યાને લઈને તમામ દર વખતે આગળ હો છો, આજે કોંગ્રેસ પાર્ટીએ તમારા પર એક ભરોસો કરીને તમને ટિકિટ આપી ઉમેદવારી लड़वानी, तो शू कहते तमे केवी रीतना खरा उतरशो? देखिए, जिस तरह से कांग्रेस पार्टी ने हम चारों पे विश्वास किया है और हमको मैंडेट दे के आगे बढ़ने के लिए कहा है, तो जब आज हम लोगों के बीच गए तो आवाम की तरफ से इतना अच्छा रिस्पांस था कि सारे लोग कह रहे थे कि बस वोट तो इस बार कांग्रेस को ही देंगे। और हमें लगता है कि इस बार अगर रिजल्ट आएगा तो कुछ अलग ही आएगा, कांग्रेस पार्टी जीत जाएगी। तो पब्लिक में जनता ने कोई चीज की समस्या बताई आपको? क्या है कि विकास को लेकर कोई बात हुई है आपके बीच? हाँ, जनता ने काफी समस्याएं बताई है। जनता ने तो ये भी कहा है कि जो लोग यहाँ से वोट लेके गए हैं अलग पार्टी के, कांग्रेस के अलावा और किसी पार्टी के लोग वोट लेके गए, इन्होंने काम नहीं किया, मगर हमने उनको विश्वास दिलाया कि अगर हमारी पैनल आएगी तो आपका जो भी विकास का काम है वो करके देगी। आपका नाम और परिचय? मेरा नाम नादिया पठान है, मैं आसिफ खान जौली की बेटी हूँ। इस साल मुझे कांग्रेस ने ट्रस्ट कर
एक विश्वास कर एक यंगेस्ट कैंडिडेट बनने का मौका दिया है। मैं भी अपने फादर की तरह यहाँ पर विकास के ऊपर काम करना चाहूंगी। मेरे फादर को यहाँ पर इट्स बिन 30 and 32 years हो चुके हैं यहाँ पर काम करते हुए। मैं भी अपने फादर की तरह यहाँ पर जहाँ विकास की बात होगी मैं वहीं पर मिलूंगी और यहाँ पर मैं काम करना चाहूंगी। और सबसे पहले जितने कांग्रेस के जितने नेता है मैं सभी का शुक्रिया अदा करना चाहूंगी कि उन्होंने मुझ पर एक ट्रस्ट कर एक यंगेस्ट कैंडिडेट बनने का मौका दिया। शुक्रिया। આપનું નામ અને પરિચય? इफ्तेखार मोहम्मद उस्मान नरमावाला, मक्तमपुरा वॉर्ड कांग्रेस समिति प्रमुख। આજે મક્તમપુરા વોર્ડની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો ચારો ચાર કેન્ડિડેટને લઈને, શું કહેશો, કેવી રીતના પ્રચાર કરવાનો, શું મુદ્દા ઉપર તમે અત્યારે હાલમાં વોટ માંગી રહ્યા છો? આજે મારી આગેવાનીમાં આ ચારે કોર્પોરેટરને લઈને રાઉન્ડમાં નીકળ્યો હતો। બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે, ઘરે ઘરે આવકાર્યા છે અમને और વિકાસના કામની ઘણી વાર્તાઓ અમે કરી છે ને લોકોને વચન આપ્યા છે કે અમે આર પેનલ આવશે તો અમે આ કામ કરીને વટાડીશું, એવી અમને બધાને સાથે રાખીને બાંધેદારી આપી છે, વચન આપ્યો છે। થેન્ક યુ। આસિફભાઈ, શું કહેશો, તમે વર્ષોથી મક્તમપુરા વોર્ડની અને કોંગ્રેસ પાર્ટીમાં એક વફાદારીથી કામ કરતા હતા અને આજે તમારી બેબીને જે મેન્ડેટ આપવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી, તો શું કહેવા માંગશો? ખાસ કરીને તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતા અને ગુજરાત પ્રદેશ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વઝીર ખાન પઠાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી ચૂક્યો છું અને મારી પ્રમુખ પદે કોંગ્રેસમાં અહીંયા પેનલો જીતતી આવી છે ને આ વખત મારા પ્રમુખ ઇફ્તેખાર નરમાવાલાની આગેવાનીમાં પણ આ પેનલ બહુમતીથી જીતશે। કારણ કે અહીંયા જે અમારા હાજીભાઈ સિમેન્ટવાળા હતા તે ગયા એક જ કાઉન્સિલર હતા, તો એમની શક્તિ પ્રમાણે એમને ગ્રાન્ટો લાવીને જુહાપુરા મક્તમપુરામાં એમણે ખૂબ જ મહેનતથી કામ કર્યું છે। પણ જ્યારે ચારે ચાર કોંગ્રેસની પેનલ જીતશે તો વધુ વિકાસનું કામ થશે એવી અમારી અપેક્ષા છે ને જનતામાં જ્યારે આટલી ગરમીમાં અમે જ્યારે રાઉન્ડમાં નીકળ્યા છે તો ઘરે ઘરે અમને ફુલાર કરવામાં આવ્યા છે, અમને શરબતો પીવડાવવામાં આવ્યા છે, આઈસ્ક્રીમો ખવડાવવામાં આવી છે। તો અમારો પ્યાર જોઈને અમારી મક્તમપુરાની પ્રજા અમને સાથ સહકાર આપશે એવી અમને ખાતરી છે અને 100% મક્તમપુરાની પેનલ જીતશે અને કોંગ્રેસનો વિકાસ થશે।